ઉપસ્થિત સમસ્ત વાલીગણને હું આજના આ પ્રસંગે વિશેષ આવકારું છું, કારણ કે આજે આપણે માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે જે વાલીશ્રીઓ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને અહીંયા હાજર રહ્યા છે તે બદલ હું સમગ્ર શાળા પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું. આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે શ્રી અખિલ ભારતીય શ્રી યોગ વેદાંત સમિતિના સભ્યશ્રીઓ. તેમનું હું સમગ્ર શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમના ઉપક્રમે તેઓએ આપણને વિશેષ સમય ફાળવ્યો અને અહીંયા એમની આટલી મોટી ટીમ સાથે ઉપસ્થિત રહ્યા તે માટે શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને મા સરસ્વતી વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તેઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો કાર્યક્રમ માતૃ પિતૃ પૂજન દિવસ. આપણે વર્ષ દરમિયાન અનેક ઉત્સવો, અનેક તહેવારોની ઉજવણી કરીએ છીએ. દેશભક્તિના વિવિધ કાર્યક્રમો, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, ગુરુ પૂર્ણિમા, દિવાળી, નવરાત્રી, આવા અનેક પ્રસંગો અને તહેવારોની ઉજવણી આપણે શાળામાં પણ કરીએ છીએ અને ઘરે પણ કરીએ છીએ. પરંતુ જેના થકી આપણું અસ્તિત્વ છે, જેના થકી આપણે આ વિશ્વમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તે એટલે કે આપણા માતા પિતા. આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા અને પિતા બંનેને દેવનું સ્થાન આપેલું છે. એટલા માટે જ આપણે કહીએ છીએ માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. કારણ કે એમનાથી વિશેષ કોઈ પણ વ્યક્તિ માટે અન્ય કંઈ પણ ન હોઈ શકે. માતા પિતા આપણા જન્મથી લઈને જ્યાં સુધી આપણે આ સંસારમાં રહીએ છીએ ત્યાં સુધી એમની અમી દ્રષ્ટિ, એમના આશીર્વાદ અને એમની એક હૂંફ લાગણી આપણા ઉપર અવિરત વરસતી રહે છે. પણ ઘણીવાર આ સાંપ્રત સમયમાં આપણી દ્રષ્ટિ એમનો પ્રેમ, એમનો ભાવ, એમની હૂંફ જોવાનું ચૂકી જાય છે. આપણે એવા સમાજમાં અનેક કિસ્સાઓ પણ જોઈએ છીએ કે જ્યાં લોકોના બદલતા વિચારો, બદલતી વિચારસરણી આપણને ત્યારે દ્રષ્ટિગોચર થાય છે. આપણી સંસ્કૃતિમાં તો આવી સભ્યતાને કોઈ સ્થાન જ નથી, આજે નહીં અને ક્યારેય પણ નહીં. ફેબ્રુઆરી માસ શરૂ થાય અને અનેક પ્રકારના દિવસોની ઉજવણીઓ શરૂ થઈ જાય છે. આ ટેકનોલોજીના જમાનામાં તમને પણ એવા વોટ્સએપ પર મેસેજ આવતા હશે, બધાને આવતા હશે. પણ શું એ દિવસો આપણે ન ઉજવીએ તો ન ચાલે? આ છેલ્લા એક અઠવાડિયામાં જ વિવિધ દિવસોના મેસેજ તમને પડ્યા હશે કે આજે આ દિવસ, આજે આ દિવસ. પણ ક્યારે એવો મેસેજ પડ્યો કે આજે માતૃ પિતૃ પૂજન દિવસ? નહીં. ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ. એટલે આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવા માટે જે યોગ વેદાંત સમિતિએ સહકાર આપ્યો છે તે આપણા સૌ માટે એક બહુ મોટો ફાયદો છે, બહુ મોટો લાભ છે.
આજે આપણે હવે પછી અહીંયા જે પણ કોઈ ઉજવણી કરીશું એ કદાચ આ વિદ્યાર્થીઓ અને અત્રે બેઠેલા માતા પિતા બધા માટે એક નવો અનુભવ હશે, એક અવિસ્મરણીય અનુભવ હશે. કારણ કે બાળકોને શાળા જ તે સાચું શિક્ષણ આપી શકે. ફક્ત વિષય શિક્ષણ નહીં, પરંતુ સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ એક શાળા જ આપી શકે. અને એના માટે આપણી સરસ્વતી શિશુકુંજ હંમેશા પ્રયત્નશીલ છે. પ્રત્યેક મહિને મૂલ્યની વાત હોય કે પછી આપણી સંસ્કૃતિને સાથે રાખીને વિવિધ કાર્યક્રમોની વાત હોય, એ હંમેશા આપણે અહીંયા શ્રેષ્ઠ રીતે ઉજવતા આવ્યા છીએ. એનો ઉદ્દેશ માત્ર એટલો હોય છે કે આપણા બાળકો છે એ આપણી મૂળભૂત સંસ્કૃતિથી પરિચિત થાય, એમના જીવન મૂલ્યોનો વિકાસ થાય અને ભવિષ્યમાં સફળતાની સાથે સાથે એક આદર્શ નાગરિક પણ બને. એટલા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. दिन करता वो इंसान महान है। मात पिता गुरु पूजन करिए, मात पिता भगवान है। उनकी सेवा निश दिन करता वो इंसान महान है। मात पिता गुरु को वंदन, मात पिता गुरु को वंदन, मात पिता गुरु को वंदन, मात पिता गुरु को वंदन। प्रथम पूज्य बन गए गणेश जी, मात पिता के पूजन से संयम और बुद्धि बढ़ती है उनके पावन नाम से। संयम और बुद्धि बढ़ती है उनके पावन नाम से। शुभ कर्मों में उनका सिमरन करते हैं हम आदर से। उनकी सेवा निश दिन करता वो इंसान महान है। मात पिता गुरु पूजन करिए, मात पिता भगवान है। उनकी सेवा निश दिन करता वो इंसान महान है। मात पिता गुरु को वंदन, मात पिता गुरु को वंदन, मात पिता गुरु को वंदन, मात पिता गुरु को वंदन।
कहकर घर पे विदा किया। मात पिता गुरु सेवा करके आत्मज्ञान को पा लिया। उनकी सेवा निश दिन करता वो इंसान महान है। मात पिता गुरु पूजन करे, मात पिता भगवान है। उनकी सेवा निश दिन करता वो इंसान महान है। मात पिता गुरु को वंदन, मात पिता गुरु को वंदन। तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, कि ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, दुखन लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ। मेरे लिए जागी है तू, मेरे लिए जागी है तू। सारी सारी रतियाँ मेरी निंदिया पे, अपनी निंदिया भी तूने वारी है। ओ माँ, ओ माँ, ओ माँ, अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई। मैं मुस्काया तू मुस्काई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई। मेरे हंसने पे, मेरे रोने पे तू बलहारी है। ओ माँ, ओ माँ, ओ माँ, મારી પાસે શબ્દો નથી અહીંયા ઉપસ્થિત વાલી અને વિદ્યાર્થીઓ વચ્ચે જે બોન્ડ હોવો જોઈએ એ દેખાય છે। જે બાળકોના પેરેન્ટ્સ એમના બિઝી શિડ્યુલમાં નથી આવી શક્યા એ વિદ્યાર્થીઓને હું વિનંતી કરીશ કે ઘેર જઈને આજે પોતાના માતા પિતાનું પૂજન કરે અને અહીંયા જે પ્રક્રિયા થઈ એ જ ઘરે રિપીટ કરે। અને પેરેન્ટ્સ ખરેખર આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણા સંસ્કારો બહુ અલગ છે અને એને આપણા જેવી શાળાઓ તે નિભાવી શકે। આ બાળકો છે એ આપણી ધરોહર છે, આપણી મૂડી છે અને એમનું જતન કરવું એ આપણી ફરજ છે। કદાચ ક્યાંય ભટકતા હોય, ક્યાંય અલગ રસ્તે જતા હોય તો એમને બહુ પ્રેમથી હૂંફથી આપણે એમને પાછા લાવવા અને આપણા બનાવવા એ આપણી ફરજ છે। બાળક છે ભૂલ કરે પણ એને સાચું જ્ઞાન અને સાચો રસ્તો એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે આપણે જ આપી શકીશું। એટલા માટે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ખરેખર હું અખિલ ભારતીય શ્રી યોગ વેદાંત સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત રહ્યા
એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમામ બાળકોને નમ્ર વિનંતી કરું છું કે તમારા માતા પિતાનું ઋણ તમે ક્યારેય ન ચૂકવી શકો. બસ એમને રિસ્પેક્ટ આપો, એમનું સન્માન કરો અને આજીવન તમે એમનો એક એક શબ્દ છે એને અનુસરો. કારણ કે માતા પિતાથી વિશેષ જીવનમાં કશું જ હોતું નથી. અને જો આપણે ફક્ત એમને ભગવાનનું સ્થાન આપીને પૂજીશું ને તો પણ આપણું જીવન સફળ થઈ જશે. થેન્ક યુ, થેન્ક યુ. સર્વેને વંદન, નમો નમઃ. શ્રી રામચરિત માનસની અંદર લખ્યું છે અને અહીંયા દરેકની સામે છે, પ્રાતકાલ ઉઠકઈ રઘુનાથા, માતુ પિતુ ગુરુ નવાવી માથા. જો સવારમાં ઉઠીને શ્રી રામ ભગવાન સ્વયં માતા પિતાને વંદન કરતા હોય તો ભગવાન કરતાં પણ મોટા માતા પિતા જ કહેવાય. કોઈ પૂછે તમને કે સૌથી મોટા ભગવાન કોણ, તો જવાબ એક જ હોવો જોઈએ, માતા અને પિતા. એની કરતાં કોઈ મોટા ભગવાન છે નહીં. જો મા બાપ રાજી હશે તો જ આ બધા દેવતાઓ આપણું કાર્ય કરશે. મા બાપ જો રાજી હશે તો જ દવાઓ કામમાં લાગશે. જો મા બાપ રાજી હશે ને તો બીજા અન્યના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે. એટલા માટે મા બાપ કરતાં કોઈ મોટું છે નહીં અને મા બાપ કરતાં મોટા કોઈ ભગવાન છે નહીં. એટલા માટે તો ગણપતિ દાદા બેન કહે છે કે પહેલી પૂજા ગણપતિ દાદાની થાય. જો મા બાપ રાજી હશે તો તમે મા બાપની સેવા કરશો તો પહેલાં પૂજાશો, અને જો મા બાપની સેવા નહીં થાય ને તો છેલ્લા પણ પૂજાશો નહીં, કોઈ પૂછશે નહીં. એટલા માટે મા બાપની સેવા કરી, મા બાપને રાજી રાખી અને એમની છત્રછાયામાં રહી અને આનંદ કરવો. અને જો મા બાપની છત્રછાયાની બહાર જતા રહેશો તો માર્ગ ભટકાઈ જશે અને કોઈ અપનાવશે નહીં. બોલીએ માતા પિતૃદેવ કી જય. ગુડ આફ્ટરનૂન એવરીવન. સૌ પ્રથમ તો હું સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ તેમજ ઝાલાસર એન્ડ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે તેઓએ આટલું સુંદર આયોજન કર્યું કે અમારા જેવા પથ્થર દિલની આંખોમાં પણ આંસુ લાવી દીધા. અને એ પણ એવા દિવસે કે 14 ફેબ્રુઆરી, એટલે કોલેજમાં રાહ જોતા હોય બધા, પણ આ લોકોને ખરેખર સર તમે રિયલાઇઝ કરાયું કે આ દિવસ શું છે, માતૃ દિવસ પિતૃ દિવસ શું છે. એ વિદેશી જે ઉત્સવો છે એને ભૂલાવીને આટલો સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ એવરીવન. સર્વને મારા નમસ્કાર. અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને આજનું જે પૂજન થયું, કદાચ મેં તો મારી લાઈફમાં પહેલી વાર જ આવું પૂજન જોયું છે. અત્યાર સુધી તો 14મી ફેબ્રુઆરી તો બહુ બધી ઉજવી, પણ પહેલી જ વખત માતા પિતાને યાદ કરવો ને એક લાવો છે. અને મને હવે ગર્વ થશે કે અહીં બેઠેલો કોઈ વિદ્યાર્થી 14 ફેબ્રુઆરીને એ નજરે નહીં જુએ, હવે એ નજરે જોશે કે મારી 14 ફેબ્રુઆરી એટલે મારા માતા પિતાનો પૂજનનો દિવસ. અને વિદ્યાર્થી મિત્રો, આ દિવસને આ જીવન યાદ રાખજો, કેમ કે માતા પિતાનું ઋણ ક્યારેય નથી ચૂકવી શકાતું. જો ભગવાન પણ ના ચૂકવી શકતા હોય તો આપણે સામાન્ય માનવી છીએ. અને મમ્મી પપ્પાને બસ એક વસ્તુ ના કહેતા કે મમ્મી તને ના ખબર પડે, પપ્પા તને ના ખબર પડે, હે ને. મમ્મી પપ્પાને જે ખબર પડે છે ને એવી આપણને તો ક્યારેય નહીં ખબર પડે. એટલે એમનું ખરેખર દિલથી આજના દિવસે જેટલું થેન્ક્સ બોલાય ને એટલો પૂરા દિલથી એમને થેન્ક્સ કહેવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ. સર્વને મારા વંદન. હવે બધાએ તો કહ્યું કે મા બાપને સાચવવાના છે, પણ આપણે ગઈશું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. અસ્ત્ર હવેથી વેદના ત્યારે દીધું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની પૂજશો
તે અને સુકે સુવાડ્યા આપને એ આની માયા આંખને ભૂલીને બીજવશો નહીં પુષ્પો બીજાવ્યા પ્રેમથી જેને તમારા રાહ પર એ રાહ બરના રાહ પર કંટક કદી બનશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હકી સરસો નહીં થેન્ક યુ मातृ पितृ पूजन की राह दिखाने वाले ओ मातृ पितृ पूजन की राह दिखाने वाले भला हो तेरा नींद से हमें जगाने वाले मातृ पितृ पूजन की राह दिखाने वाले भला हो तेरा नींद से हमें जगाने वाले